Hello and good morning, students. In our previous session, we have seen the characteristics of computer ની લાક્ષણિકતાઓ જોઈ હતી, and in this section, we are going to see the generations of computer, different types of generations of computer. Now, first of all, let us see what is generation of a computer. Computer ની generation કોને કહેવાશે? તો એની simple એક લાઈનની definition શું છે? A step in technology is called generation. Step in technology is called generation. How many different types of generations are there? Total 5 different types of generations are there. So, કઈ છે, કેટલી છે, એના વિશે ડિટેલમાં વિડિયોમાં જોશું આપણે. So start કરીએ, starting with our PPT. Now, this is our first slide. What is computer generation? So, computer generation શું છે? એના વિશે આખી ડિટેલ આપેલી છે આપણે. તો સૌથી પહેલા પોઈન્ટમાં છે ડેફિનેશન. Generation is a step in technology. Technology નો એક સ્ટેપ છે. After that, following 5 different types of generations are available in terms of computer. Computer ની ટર્મ્સમાં ટોટલ 5 અલગ-અલગ ટાઈપની generations available છે. તો કઈ ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન એન્ડ ફિફ્થ જનરેશન. બરાબર, 5 અલગ-અલગ પ્રકારની generations છે. Now we will see somewhat in first generation. ચલો, ફર્સ્ટ જનરેશનમાં આપણે શું કહેશું? તો સૌથી પહેલો આવશે ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ ઓફ ફોર ફર્સ્ટ જનરેશન ઇઝ 1942 to 1955. 1942 થી 1955. ચલો હવે સમજાવું કે આ શું છે. તો કે 1942 to 1955 એ સમયગાળા દરમિયાન જેટલા કમ્પ્યુટર્સ જનરેટ થયા, જેટલા કમ્પ્યુટર્સને બનાવવામાં આવ્યા, they are called first generation computers. They were called first generation computers. અને આપણે પહેલી જનરેશનના કમ્પ્યુટર્સ તરીકે ઓળખશું. બરોબર, જનરેશન એટલે પેઢીની વાત છે. તો 42 થી 55 દરમિયાન 1942 to 1955 in between જે કે કમ્પ્યુટર્સ બનાવવામાં આવ્યા એ બધાને આપણે ફર્સ્ટ જનરેશનના કમ્પ્યુટર્સ તરીકે ઓળખશું, રાઈટ? ત્યાર પછી સેકન્ડ, વેક્યુમ ટ્યુબ. તો આ શું છે વેક્યુમ ટ્યુબ? આપણે આમાંથી થોડી ડિસ્કશન કરેલી છે. વેક્યુમ ટ્યુબ ટેકનોલોજી યુઝડ ઇન ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર્સ. પહેલી જનરેશનની અંદર જે ટેકનોલોજી વાપરવામાં આવી, જેના દ્વારા કમ્પ્યુટર પ્રોસેસિંગ કરતા, જે પ્રમાણે વર્ક કરતા, તો એ ટેકનોલોજી કઈ હતી? તો કે વેક્યુમ ટ્યુબ ટેકનોલોજી. સો વેક્યુમ ટ્યુબ ટેકનોલોજી યુઝડ ઇન ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર્સ. થર્ડ પોઈન્ટ શું કહે છે? અરાઉન્ડ 18,000 વેક્યુમ ટ્યુબ્સ આર રિક્વાયર્ડ ટુ ઓપરેટ વન કમ્પ્યુટર. સિંગલ એક કમ્પ્યુટરને ચલાવવા માટે કેટલી? 18,000 વેક્યુમ ટ્યુબની અંદાજે કીધું છે, અરાઉન્ડ 18,000. લગભગ 18,000 જેટલી વેક્યુમ ટ્યુબ્સની જરૂર પડતી એક કમ્પ્યુટરને ચલાવવા માટે. તો વેક્યુમ ટ્યુબ કેવી હોય એ એક મેં ઇમેજ આમાં મૂકેલી છે, હમણાં તમને લેટર ઓન બતાવું, આ જ વિડીયોની અંદર સ્લાઇડમાં છે. તો વેક્યુમ ટ્યુબ કેવી હોય તમને બતાવી દઈશ, રાઈટ? તો એ ટેકનોલોજીથી કામ થતું ફર્સ્ટ જનરેશન. After that, it occupies more electricity. હવે ઓલી આપણે જે ઘરે CFL લાઇટ નો ચલાવી આટલી, તો બસ એની જેવડી સાઈઝની હોય વેક્યુમ ટ્યુબ. તો હવે એ વસ્તુ કેટલી બધી ઇલેક્ટ્રિસિટી ઓક્યુપાય કરે. અને વિચારો આ કેટલી જોઈ છે? એક કમ્પ્યુટર ચલાવવા માટે 18,000 વેક્યુમ ટ્યુબ્સની જરૂર પડે છે. સો ઇટ ઓક્યુપાઈઝ મોર ઇલેક્ટ્રિસિટી. ઓક્યુપાઈઝ એટલે વાપરવું, એ વીજળી બહુ વાપરે છે. તો આ બધા અમુક ડ્રોબેક્સ છે ફર્સ્ટ જનરેશનના. પછી ધીમે ધીમે એને ઓવરકમ કરવામાં આવ્યા, બરોબર? અને અલગ અલગ જનરેશન્સ બનતી ગઈ કમ્પ્યુટર્સ. પછી they were bigger in size. 18,000 વેક્યુમ ટ્યુબ આમ સાઈડમાં ગોઠવો
તો તમને થોડોક આઈડિયા આવે કે કેટલી બધી જગ્યાની પહેલા તો જરૂર પડે. બરાબર? સો ઇટ રિક્વાયર્સ મોર સાઇઝ. એક કમ્પ્યુટર છે ને એ મોટા હોલની અંદર સમાતું પહેલા, ફર્સ્ટ જનરેશનનું કમ્પ્યુટર. બરાબર? પછી they require AC hall. આટલું બધું હીટ જનરેશન થાય, આટલી બધી વેક્યુમ ટ્યુબ્સ એક સાથે ઇલેક્ટ્રિસિટી આપવામાં આવે તો એ વસ્તુ ગરમ વધારે થશે. તો એને ઠંડી પાડવા માટે કમ્પલસરી એસી હોલની જરૂર પડતી. ખબર છે? રૂમ ઠંડા રાખવા પડતા, એટલે કમ્પ્યુટર ઠંડુ રહે અને જેથી કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો એસી હોલ કમ્પલસરી જરૂર પડતી. આફ્ટર ધેટ they were expensive. એક્સપેન્સિવ એટલે ખર્ચાળ, ખૂબ ખર્ચાળ હતા, કારણ કે આટલી બધી વેક્યુમ ટ્યુબ્સ હોય, એને મેન્ટેન કરવું બહુ અઘરું હતું પહેલા. વગેરે એસી કામ ન ચાલે, આટલા મોટા હોલની જરૂર પડે, 18,000 વેક્યુમ ટ્યુબ જેટલી જરૂર પડે, તો એક કમ્પ્યુટર ચલાવવા પાછળનો ખર્ચ બહુ વધી જતો. એટલા માટે શું કીધું છે? they were expensive. બહુ ખર્ચાળ હતા ફર્સ્ટ જનરેશનના કમ્પ્યુટર્સ. રાઈટ? પછી they perform calculations at very slow speed. આ ટાઈપના કમ્પ્યુટર્સ છે એ ગણતરી પ્રમાણમાં બહુ ઓછી સ્પીડમાં કરતા. અત્યારના જે લેટેસ્ટ કમ્પ્યુટર્સ જેટલી સ્પીડથી કામ કરે છે એવી સ્પીડથી કામ કરતા નહીં, બહુ સ્લો સ્પીડ વાળા કમ્પ્યુટર્સ હતા. રાઈટ? યાદ રાખવાનું છે ખાસ. તો આટલા પોઈન્ટ. ટાઈમ પીરિયડ એટલે નંબર ઓફ પોઈન્ટ્સ છે ને મગજમાં રાખો. અત્યારે હું વિડીયોમાં એટલે કહું છું કે તમે જ્યારે આ વસ્તુ લખવા બેસો ત્યારે તમને યાદ રહેશે કે ભાઈ ફર્સ્ટ જનરેશન તો કેટલા પોઈન્ટ, તો ટાઈમ પીરિયડ વાળો, પછી ટેકનોલોજી વાળો, પછી કેટલી વેક્યુમ ટ્યુબ, પછી ઇલેક્ટ્રિસિટી, પછી બિગર ઇન સાઇઝ, પછી એસી હોલ, એક્સપેન્સિવ અને કેલ્ક્યુલેશન એટ સ્લો સ્પીડ. એટલા 5 ને 3 8 પોઈન્ટ થયા. તો આવું મગજમાં તમારે રાખવાનું છે કે ફર્સ્ટ જનરેશન 8 પોઈન્ટ હતા. તો તમને વારાફરતી બધા પોઈન્ટ્સ યાદ આવવા મળશે. બરોબર? સો આગળ વધીએ સેકન્ડ જનરેશનમાં. ચાલો, સેકન્ડ જનરેશન. ટાઈમ પીરિયડ ફોર સેકન્ડ જનરેશન ઇઝ 1955 to 1964. તો કે 1955 થી લઈને 1964 સુધીમાં જે કમ્પ્યુટર્સ બનાવવામાં આવ્યા, they were called second generation computers. એને આપણે સેકન્ડ જનરેશનના કમ્પ્યુટર્સ તરીકે ઓળખતા હતા. રાઈટ? ટ્રાન્ઝિસ્ટર ટેકનોલોજી યુઝડ ઇન સેકન્ડ જનરેશન કમ્પ્યુટર્સ. બીજી જનરેશનની અંદર જે ટેકનોલોજીનો યુઝ કરવામાં આવ્યો એને આપણે ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખશું. તો આ વેક્યુમ ટ્યુબ કરતા એક લેવલ સારી ટેકનોલોજી છે. શું કામ? તો એ થર્ડ પોઈન્ટ આવે છે. જો ટ્રાન્ઝિસ્ટર ઓક્યુપાઈઝ 1/10th ઇલેક્ટ્રિસિટી ધેન વેક્યુમ ટ્યુબ. વેક્યુમ ટ્યુબ કરતા 10મા ભાગની વીજળી વાપરે છે. ખબર પડે? તો એટલા માટે આ ટેકનોલોજી સારી કહેવાય. કોસ્ટ ઓલા કરતા ઘટશે, ઇલેક્ટ્રિસિટી આપણું ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું આવે તો ખબર પડે. તો આવી રીતે ધીમે ધીમે સારા એડવાન્ટેજીસ આવતા ગયા અને કમ્પ્યુટર્સ એના પરફોર્મન્સ, ની સાઇઝ એ બધામાં સુધારા વધારા આવતા ગયા. બરાબર છે? તો શું કીધું? ટ્રાન્ઝિસ્ટર ઓક્યુપાઈઝ 1/10th ઇલેક્ટ્રિસિટી ધેન વેક્યુમ ટ્યુબ. વેક્યુમ ટ્યુબ કરતા 10મા ભાગ જેટલી જ વીજળીનો ખર્ચ કરતા આ ટાઈપના કમ્પ્યુટર્સ સેકન્ડ જનરેશન. પછી ઇટ ઓક્યુપાઈઝ લેસ ઇલેક્ટ્રિસિટી ધેન વેક્યુમ ટ્યુબ. વેક્યુમ ટ્યુબ કરતા ઓછી વીજળી વાપરતા. રાઈટ? they were bigger in size. હજી એની સાઇઝ તો પ્રમાણમાં મોટી હતી જ. પછી they require AC hall. ટ્રાન્ઝિસ્ટરને ઠંડુ પાડવું પડતું, એટલા માટે it requires AC hall. AC hall ની જરૂર પડતી. they were expensive. એ ખર્ચાળ તો હતા જ. પછી still they perform calculations at very slow speed. હજી પણ તે ધીમે વર્ક કરતા. એની પરફોર્મન્સ સ્પીડ છે ને એ ઓછી હતી. બરાબર? આ બધી વસ્તુ છે ને હવે થર્ડ જનરેશન ની અંદર સુધરશે બધું. સમજો? બરાબર? ધીમે આગળ જનરેશન વધતી જશે એમ બધા સુધારા આવતા જશે.
જોઈએ. થર્ડ જનરેશન, ટાઈમ પીરિયડ ફોર થર્ડ જનરેશન કયો? 1964 to 1975. પછી ટેકનોલોજી, જે ટેકનોલોજી છે ને એને મેં બોલ્ડ અક્ષરમાં લખેલી છે. જો આગળની સ્લાઇડ્સમાં જોઈ શકો છો. વેક્યુમ ટ્યુબ ફર્સ્ટ જનરેશન, ટ્રાન્ઝિસ્ટર સેકન્ડ જનરેશન, આઈસી થર્ડ જનરેશન. આઈસી મીન્સ એનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. IC technology used in third generation computers. Third generation ની અંદર IC technology નો યુઝ થયો. ત્યાર પછી it occupies less electricity. જો ઇલેક્ટ્રિસિટી ટ્રાન્ઝિસ્ટર કરતા ઓછી વાપરે છે. They were smaller in size. હવે જો કદ છે એ ઘટી ગયું, કમ્પ્યુટરની સાઇઝ છે એ નાની થઈ ગઈ. બરાબર? They were expensive. હજી ખર્ચાળ તો હતા જ, અને they perform calculation at good speed than above generations. આગળની જનરેશન્સ જે ગઈ ફર્સ્ટ અને સેકન્ડ, એના કરતા થર્ડ જનરેશન છે એ થોડું વધારે સારું પરફોર્મન્સ આપતી. થર્ડ જનરેશનના કમ્પ્યુટર્સ થોડા ઝડપી કેલ્ક્યુલેશન કરતા. તો જો તમે સુધારા જોતા જજો, આગળની જનરેશન કરતા બધા ધીમે ધીમે ચેન્જીસ આવતા ગયા છે. નાઉ fourth generation. The time period for fourth generation is 1975 to 1989. 1975 થી 1989. આ ટાઈમ પીરિયડ ની અંદર જેટલા કમ્પ્યુટર્સ બન્યા, they were called fourth generation computers, right? Then microprocessor technology used in fourth generation computers. ચોથી જનરેશન ની અંદર માઇક્રોપ્રોસેસર નો યુઝ છે. માઇક્રોપ્રોસેસર એટલે હું શું તમને કહું, અત્યારે આપણે નવા કમ્પ્યુટર્સ લેવા જઈએ ને તો આપણને પૂછે, નવા લેપટોપ્સ લેવા જાવ ત્યારે પૂછે કે પ્રોસેસર કયું લેવું છે, i3 લેવું છે, i5 લેવું છે, i7 લેવું છે. તો ઈ જે i3 i5 i7 છે ને ઈ પ્રોસેસર છે, ઈ માઇક્રોપ્રોસેસર કહેવાય. બરોબર છે? તો એની વાત છે. તો ફોર્થ જનરેશન ની ટેકનોલોજી આવી તો એ હજી ચાલુ છે. બરોબર? થોડા સુધારા વધારા થયા એમાં, માઇક્રોપ્રોસેસર ની જગ્યાએ એડવાન્સ માઇક્રોપ્રોસેસર આવી ગયા. સાઈઝ એની નાની થઈ ગઈ. બરોબર? તો એ હમણાં કહીશું તમે ફિફ્થ જનરેશન. તો શું કહે છે? માઇક્રોપ્રોસેસર ટેકનોલોજી યુઝડ ઇન ફોર્થ જનરેશન કમ્પ્યુટર્સ. ચોથી જનરેશનના કમ્પ્યુટર્સમાં જે ટેકનોલોજી યુઝ થઈ એને માઇક્રોપ્રોસેસર કહેશું આપણે. It occupies less electricity than above generations. શરૂઆતની જેટલી જનરેશન આવી ને, ફર્સ્ટ સેકન્ડ થર્ડ, એ બધા કરતા સૌથી ઓછી ઇલેક્ટ્રિસિટી ઓક્યુપાય કરશે. રાઈટ? પછી they were smaller in size. માઇક્રોપ્રોસેસર આવડું જોઈએ આટલું એવું હોય એની ચિપ. બરોબર? 1/1 એટલે 1 ઇંચ બાય 1 ઇંચની સાઈઝ હોય એની ખાલી. બરોબર છે? તો એટલી નાની એવી સાઈઝ હતી એટલે હવે કમ્પ્યુટરની સાઈઝ પણ રિડ્યુસ થઈ ગઈ, ઘટી ગઈ. એનું કદ છે એ ઘટી ગયું. સાઈઝ મીન્સ કદ. They do not require AC hall. હવે AC હોલ થી એને ઠંડા પાડવાની જરૂર પડશે નહીં. સો AC નો ખર્ચો બચ્યો, ઇલેક્ટ્રિસિટી ઓછી થઈ ગઈ, સાઈઝ નાની થઈ ગઈ એટલે બહુ મોટા હોલની જરૂર નહીં પડે. તો આ બધા ઓવરઓલ બેનિફિટ્સ. બરોબર છે? તો આ આપણા ફોર્થ જનરેશનના ફાયદા છે. પછી the cost is cheaper than above generations. ઉપરની જેટલી જનરેશન્સ છે, આગળની જેટલી જનરેશન્સ છે, એ બધા કરતા એની કોસ્ટ છે એ નીચે આવી ગઈ. ચીપર એટલે સસ્તું. CHEAPER, ચીપર એટલે સસ્તું. કોસ્ટ એટલે કિંમત. હજી નવું છે ત્યારે આ બધા ગુજરાતી કરતો રહીશું. બરોબર છે? ટ્રાન્સલેશન કરતા રહેશું. They perform calculations at faster than above generations. આગળની બધી જનરેશન કરતા ઝડપથી કેલ્ક્યુલેશન કરતા. બરોબર છે? Now last is fifth generation. Time period for fifth generation 1989 onwards. 1989 પછીના બધા જનરેશનના કમ્પ્યુટર્સ, પછીની
પછીના બધાય કમ્પ્યુટર્સ 5th જનરેશનથી ઓળખાય છે. જો આઈ એમ ટોકિંગ અબાઉટ રિગાર્ડિંગ ટુ અવર સિલેબસ, આપણા સિલેબસ પ્રમાણે હું તમને કહું છું, બરોબર. ક્યાંક અત્યારે એડવાન્સમાં તમે નવી જનરેશન્સ વાંચેલી હોય તો અલગ વસ્તુ છે, બટ મારે આપણી બુક્સમાં જે પ્રમાણે છે એ પ્રમાણે મારે તમને કહેવું પડે, રાઈટ. તો એઝ ફાર એઝ અવર સિલેબસ ઇઝ કન્સર્ન, આપણા સિલેબસની જો વાત કરો તો એમાં 5th જનરેશન સુધીની લિમિટ આપેલી છે, અને એમાં બધી આજે મેં સાલ તમને કીધી 1989 ઓનવર્ડ્સ એ બધું બુક્સમાંથી તમને કીધેલું છે. તો આપણે આ પ્રમાણે યાદ રાખવાનું છે. અત્યારે કદાચ 6th એવી બધી જનરેશન આવી હોય તો એ બધી સાવ અલગ વસ્તુ છે. આપણે એક્ઝામમાં પૂછાય ત્યારે આ પ્રમાણે લખવાનું. રેડી? સેકન્ડ પોઈન્ટ, એડવાન્સ માઇક્રોપ્રોસેસર. જો આ ટેકનોલોજી નામ છે આપણે, એડવાન્સ માઇક્રોપ્રોસેસર ટેકનોલોજી યુઝડ ઇન 5th જનરેશન કમ્પ્યુટર્સ. 5મી જનરેશનની અંદર એડવાન્સ માઇક્રોપ્રોસેસર ટેકનોલોજીનો ઉપયોગ થતો. It occupies less electricity than above generations. 1 થી 4 જનરેશનમાં જેટલી વીજળીનો ખર્ચ થતો, જેટલી વીજળી વપરાતી એના કરતા ઓછી વીજળીનો ખર્ચ થશે. બરાબર, સાવ ઓછી જરૂર પડે ને. કમ્પ્યુટર્સ આખો દિવસ ચાલુ રાખો ને તોય તમારે લાઇટ બિલ ઓછું આવે એવું કે છે. They were smaller in size. Advanced microprocessor મેં હમણાં તમને કીધું કે હાવ નાની એવી સાઇઝ છે, તો એની સાઇઝ એકદમ ઘટી ગઈ. આ જે અહીં વાત થાય છે ને, they were smaller in size, તો એ જનરેશનના કમ્પ્યુટરની વાત થાય છે, બરોબર. તો એની સાઇઝ છે નાની કરી દેવામાં આવી છે. They do not require AC hall. તમને બધાને ખબર છે કે અત્યારની આપણી જનરેશનના કમ્પ્યુટર છે એ વગર એસી એ કામ આપે છે, બરાબર. કદાચ આપણા ઘરે એસી અત્યારે ના હોય તો પણ આપણે કમ્પ્યુટર રાખી શકીએ છીએ અને ચલાવી શકીએ છીએ, આખો દિવસ સુધી ચાલુ રાખી શકો છો, તો પણ એને એસી ની જરૂર પડતી નથી, રાઈટ. તો આ ટેકનોલોજીનો ફાયદો છે, બરાબર. પછી they were cheaper than above generation computers. આગળની જનરેશન કરતા ઓછા ખર્ચાળ હતા. અત્યારની જનરેશનના કમ્પ્યુટર્સ પહેલાની જનરેશનની કમ્પ્યુટર્સ કરતા ઓછા ખર્ચાળ છે, ખબર છે, કિંમતમાં સસ્તા છે. અને લાસ્ટ, they perform calculations at very high speed. બરાબર. અત્યારે તો તમે બધા સુપર કમ્પ્યુટર્સ એવા બધા નામ સાંભળ્યા હશે, તો એ બધા એક સેકન્ડમાં કેટલી બધી વસ્તુ પરફોર્મ કરી શકે એટલી સ્પીડમાં કામ કરે છે. અને અગેન સ્પીડ ઇઝ વન ઓફ ધી કેરેક્ટરિસ્ટિક ઓફ કમ્પ્યુટર, બરાબર. ઝડપ છે એ એક એની લાક્ષણિકતા છે કે જે હ્યુમન બીઈંગ કરતા પણ ઘણું બધું ફાસ્ટ છે. તો આ લાસ્ટ પોઈન્ટ એવું કહી શકે છે કે they perform calculations at very high speed. ખૂબ એટલે ખૂબ ઝડપથી કેલ્ક્યુલેશન્સ પરફોર્મ કરી શકે છે. તમે જે આપો એ બધું કામ ઝડપથી કરી શકે છે એમ કે છે, બરાબર. તો આટલી થઈ આપણી જનરેશન્સ. 5 જનરેશન્સ અહીંયા કમ્પ્લીટ થાય. તમને જનરેશન્સ વિશે પૂછાય તો આટલી વસ્તુ આપણે લખવી પડે. તમે તમારી CF ની બુક બનાવી છે, એની અંદર આ તમારા જનરેશન્સ છે એ બધી નોટ ડાઉન કરી દેવાની છે, લખી નાખવાની છે. વિડીયો પોઝ કરતા જાઓ, સ્લાઇડ રહે એમાંથી લખતા જાઓ, બરોબર. તો તમારી આખી CF ની બુક બનતી જશે, બરોબર. છેલ્લે પછી તમારે વાંચવા માટે આ વિડીયો કેવી રીતે ચેક જોશો કે ભાઈ કયો વિડીયો હતો, કેટલામો વિડીયો હતો, એમાં જનરેશન હતી, બધું મળશે નહીં. એટલે તો શું કરવાનું છે, આપણે બુક બનાવી નાખવાની છે. ચોપડો બનાવતા જાઓ, એની અંદર લખતા જવાનું છે, બરોબર છે. વિડીયોને પોઝ કરી દેવાનો અને લખતા જવાનું, તો જેથી તમારી આખી બુક બનતી હશે, બરોબર છે. એટલે એ વસ્તુ આમાં છે. અને હવે કદાચ હા, જો મેં સ્લાઇડ રાખેલી છે વેક્યુમ ટ્યુબની, તો તમે જોઈ શકો છો આ એક વેક્યુમ ટ્યુબનું એક્ઝામ્પલ છે. આવી સર્કિટ હોય અંદર ઇલેક્ટ્રોનિક, અને આવા 4 એના કોપરના કનેક્ટર્સ હોય કે જેને અટેચ કરવામાં આવે અને આગળ આ બધું કામ કરે. તો આ વેક્યુમ ટ્યુબનું એક્ઝામ્પલ છે, એની ઇમેજ છે. ત્યાર પછી છે ટ્રાન્ઝિસ્ટર. તો આવા પ્રકારની એક ટેકનોલોજી છે, અંદર બધું
હશે હવે એનું મિકેનિઝમ, બહુ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એટલે આપણે એની અંદર બહુ પડવાની જરૂર નથી, પણ ટ્રાન્ઝિસ્ટર ટૂંકમાં આવું હોય, બરાબર. જ્યાં કંઈ પણ તમે જુઓ તો આ વસ્તુ છે એ ટ્રાન્ઝિસ્ટરનું એક્ઝામ્પલ છે, એની એક ઇમેજ છે, રાઈટ. પછી આઈસી, આવી આઈસી જો આવી નાના નાના એના સ્ટીલના લાઇક્સ છે, બરાબર. તો એ આખી અટેચ થઈ જાય તમારા મધરબોર્ડની અંદર. આવી કેટલી બધી આઈસી તમે જોઈ હશે. ઓલી કદાચ વિડીયો ગેમ તમે રમતા હોય તો એની અંદર ઓલી કેસેટ આવે ને, વિડીયો ગેમની કેસેટ, તો એની અંદર એ તમે જુઓ ને ખાસ તો બ્લેક કલરના ડોટ્સ હોય, એ શિલ્ડ કરેલા હોય. તો એ બધી વસ્તુ જે છે એને આપણે આઈસી ટેકનોલોજી કહેશું, બરાબર. આ કઈ ટેકનોલોજી, કઈ જનરેશનની? થર્ડ જનરેશન. ચલો ફરી વાર એકવાર કહી દઉં. વેક્યુમ ટ્યુબ ફર્સ્ટ જનરેશન, ટ્રાન્ઝિસ્ટર સેકન્ડ જનરેશન, આઈસી ટેકનોલોજી થર્ડ જનરેશન, માઇક્રો પ્રોસેસર. જો આમ મેં ઇમેજ થોડી એનલાર્જ કરેલી છે, બરાબર છે, થોડી ઝૂમ કરેલી છે ઇમેજ, પણ આ વસ્તુ કેવી છે? આમ નાની છે, કોમ્પેક્ટ છે. માઇક્રો પ્રોસેસર છે. નાની નાની જે સર્કિટરી છે એમાં બધું પ્રોસેસિંગ પરફોર્મ થાય છે, બરાબર. કમ્પ્યુટરના બ્રેઇન તરીકે ઓળખવામાં આવે પ્રોસેસર. આનો હોય તો કામ આગળ ન ચાલે. અને આ છે એડવાન્સ માઇક્રો પ્રોસેસર, બરાબર, એકદમ લેટેસ્ટ. અત્યારના જે i3, i5, i7 છે તો એ એડવાન્સ માઇક્રો પ્રોસેસર છે. અને અગેન આ ટેકનોલોજી કઈ? ફ્રોમ વિચ જનરેશન? ફિફ્થ જનરેશન. ફિફ્થ થી આ બધું યુઝમાં આવી ગયું, બરાબર છે. અને આ ક્યારના? માઇક્રો પ્રોસેસર ફોર્થ જનરેશન. એટલી વસ્તુ યાદ રાખવાની છે આપણે, બરાબર. તો ખાસ એની ડેફિનેશન આપણી સ્લાઇડ્સ બધી છે, એમાં તમે એ બધી વસ્તુ નોટ ડાઉન કરતા જજો અને વિડીયો જોતા જાઓ ત્યારે સાથે સાથે આ વસ્તુ લખતા જજો, એટલે તમને આઈડિયા આવતો જાય, રાઈટ. તો પહેલી સ્લાઇડમાં જો જનરેશનની ડેફિનેશન છે, ટાઈપ્સ ઓફ જનરેશન કેટલી હોય કેટલી નહીં. તો નાના મોટા ક્વેશ્ચન્સ આવા બધા પૂછાય કે ટોટલ જનરેશન કેટલી, તો આપણને તરત ખબર પડી જાય 5, ખબર છે. એ પ્રમાણે જોઈ લેજો, રાઈટ, લખી લેજો. અને આ સ્લાઇડ્સમાં નોર્મલી બધું બહુ ઈઝી છે, બહુ ઈઝી લેંગ્વેજનો યુઝ કર્યો છે મેં અંદર, બરાબર. તો એટલા માટે કઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. પ્રોબ્લેમ કદાચ થયો હોય તો મેં ગુજરાતીમાં વ્યવસ્થિત સમજાવ્યું છે. ફરી વખત શાંતિથી વિડીયો જોવા, બરાબર છે. આજે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ.